નમસ્કાર, આપણી સાથે છે અભિજીતસિંહ બારડ. તેઓ અત્યારે વાત કરવાના છે 23 તારીખે જે ક્ષત્રિય સમાજનું એક મોટું સંમેલન થવાનું છે તેની વિશે વાત કરવી છે. શું છે આ સંમેલન અને કેમ આપણે કરી રહ્યા છે? નમસ્કાર. હા, આપણે તારીખે પાટણ જિલ્લાના વામૈયા ગામે ક્ષત્રિય સમાજનું સ્વાભિમાન સંમેલન છે. જી, અને કેમ આપણે આ સંમેલન કરવાની ફરજ પડી અત્યારે? તાજેતરમાં પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના જીલિયા ગામ પર એક ફાર્મ હાઉસ ઉપર કુખ્યાત આરોપી ભાર્ગવ અને ભાવેશ નામના બે વ્યક્તિઓ જેનો ગુનાહિત ઇતિહાસ છે એના સાથે ક્ષત્રિય સમાજના કેટલાક યુવાનોને અણબનાવ થયો અને એના કારણે ઘર્ષણ થયા. એ અંતર્ગત એના ફાર્મ પર આ લોકો ક્ષત્રિય સમાજના યુવાનો ગયા અને પોલીસે ગુનો દાખલ કર્યો અને પોલીસે ગુનો દાખલ કરી અને પોલીસ ઉપર પણ ચમકલું થયું એટલે એસર્ટ દાખલ થયો. હેલો, જી જી, એસર્ટ દાખલ થયો એટલે એ દરમિયાન પોલીસે એક હથ્થો વ્યવહાર કરી અને કાયદાનો વહન કરનાર જ કાયદો હાથમાં લઈ પોતે જાણે ન્યાયપાલિકાઓ જાણે કોર્ટો માત્ર નામ પૂરતી અને ઔપચારિક હોય એમ એમને કાયદો હાથમાં લઈ રિંગ કન્સ્ટ્રક્શનના નામે ક્ષત્રિય સમાજના યુવાનો સાથે ક્રૂરતાપૂર્વક, નિર્દયતાથી, બર્બરતાથી અમાનવીય વ્યવહાર કરી અનેક સડે ચોક ભર બજારમાં જાહેરમાં દંડાવાળી, ધોકાવાળી અને લાઠીઓ ના તૂટી જાય ત્યાં સુધીનો ઢોર માર માર્યો. હવે ભારતનું સંવિધાન કહે છે કે તમે આરોપીનો ચહેરો પણ મોપ કરી શકો, તમે આરોપીનો ચહેરો પણ ના બતાવી શકો. એની જગ્યાએ તમે ક્ષત્રિય સમાજના કોઈ વ્યક્તિએ કાયદો હાથમાં લીધો હોય, એના ઉપર ફરિયાદ હોય તો તમે એના પર ફરિયાદ દાખલ થાય, એના પર જે એના અંતર્ગત જે કલમો હોય કલમ પ્રમાણે તમે એના પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરો. પણ તમે કાયદો હાથમાં લઈ અને ઢોર માર, ક્રૂરતાપૂર્વક મારો તો આ ક્યાં સુધી વ્યાજબી છે? અને સાથે એથી ઓછું પડતું હોય એમ એ તમામ આરોપીઓને ત્યાંથી એ જે આરોપી છે સામે પણ જે આરોપી છે એ ભાર્ગવ અને ભાવેશ એના ફાર્મ ઉપર લઈ જઈ અને આ યુવાનોને ત્યાં આગળ ઉઠબેઠકો કરવામાં આવે છે. ત્યાં આગળ એના ઉપર લઈ જઈ, એના ફાર્મ પર લઈ જઈને માફી મંગાવવામાં આવે છે. એટલે જાણે આ એમનો સિનિયર અધિકારી હોય અને આ લોકો એને રીઝવવાનો પ્રયત્ન કરતા હોય એ પ્રકારનો જે ઘાટ સર્જાયો એના કારણે ક્ષત્રિય સમાજમાં આક્રોશની લાગણી પ્રસરાઈ. ક્ષત્રિય સમાજના યુવાનોએ કોઈ કાયદાનો ભંગ કર્યો હોય તો એને યોગ્ય શિક્ષાત્મક કાર્યવાહી થવી જોઈએ સંવિધાનની રૂએ, અને બંધારણીય રીતે ન્યાયપાલિકાના માધ્યમથી કોર્ટ રાહે નામદાર કોર્ટ એને સજા ફટકારે. પોલીસ આ રીતે કઈ રીતે કાયદો હાથમાં લઈ શકે? આખા ઘટનાક્રમથી ક્ષત્રિય સમાજમાં જે આક્રોશની લાગણી ભભી ઉઠી એ અંતર્ગત પછી ત્યારબાદ બેઠક યોજાઈ અને પાટણ સર્કિટ હાઉસમાં સમાજ શ્રેષ્ઠીઓએ એક પીસી પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી આના વિરુદ્ધમાં અવાજ ઉઠાવ્યો. ત્યારબાદ એના અંતર્ગત જ આ કાર્યક્રમ ક્ષત્રિય ઠાકોર દરબાર સમાજના સન્માન અને સ્વાભિમાનનો પ્રશ્ન બની ગયો છે. એટલે એના માટે 23 માર્ચે પાટણના વામૈયા ગામે આ સ્વાભિમાન સંમેલન યોજાશે. કેટલા લોકો આવી શકશે એવું લાગે છે તમને ત્યાં? હજારો, અંદાજ ના કહી શકાય પણ હજારો લોકો વિશાળ જનમેદની પાટણના વામૈયા ગામે ઉમટી પડશે એવું દ્રઢપણે આખો ક્ષત્રિય સમાજ વિશ્વાસ ધરાવે છે. બરાબર. પણ સોશિયલ મીડિયામાં એક પક્ષ એવો પણ છે જે કહી રહ્યો છે અને અમારા ધ્યાને આવ્યું છે કે સમાજ જે છે તે આરોપીઓને બચાવવા માટે નીકળ્યું છે. શું તમને એવું લાગે છે કે એ લોકોનો પક્ષ રહીએ છે ત્યારે એ લોકો આરોપી નથી રહેતા અને સમાજના લોકો બની જાય છે? ક્ષત્રિય સમાજ એટલે બલિદાન આપવા વાળો સમાજ છે. ક્ષત્રિય સમાજ રાષ્ટ્ર માટે, ધર્મ માટે, માતૃભૂમિ માટે પ્રાણ ન્યોછાવર કરવા વાળો અને આહુતિ આપવા વાળો સમાજ છે. ક્ષત્રિય સમાજ જ્યારે કોઈ વાલ્મીકીની દીકરીની પણ ચીજ સંભળાય તો એના સામે પણ જ્ઞાતિ જાતિ નો ભેદ રાખ્યા વગર એના માટે લીલા માથાના તોરણ આપવા વાળો આ સમાજ છે. અને ગુનેગારને છાવરવા નીકળે એટલી પ્રકારના હલકા સંસ્કારો, એટલી નિમ્ન માનસિકતા કે એ સ્તરની સંસ્કૃતિ ધરાવતો આ સમાજ નથી. અમારા સમાજના દીકરાઓએ પણ જ્યાં કાયદાનો ભંગ કર્યો હોય તો સંવૈધાનિક રીતે, બંધારણીય રીતે, ભારતીય દંડ સંહિતા પ્રમાણે એના ઉપર
એના ઉપર ગુના દાખલ થાય, એ પ્રકારની કલમો ઉમેરાય અને એ પ્રકારે નામદાર કોર્ટ એના ઉપર કાર્યવાહી કરે તો ક્ષત્રિય સમાજ પણ એમાં કોઓપરેટિવ કરવાનો છે અને કરતો રહ્યો છે અને કરશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. ગુનેગારોને છાવરવું એ અમારી સંસ્કૃતિ પ્રકૃતિ નથી, પણ સામે કોઈ ધર્માત્મા કે સાધુ મહાત્મા તો છે નહીં. કાયદાના બેવડા ધોરણો થોડા હોય. જે વ્યક્તિઓ ગુચ્છી ટોકના આરોપી હોય, જે વ્યક્તિઓ અપહરણના આરોપી, લૂંટ ડકેત અને 307 જેવા જેની આખા ગુજરાતના વિવિધ પોલીસ સ્ટેશનમાં ડઝનો પાનાઓમાં જેના નામે ગુનાઓની ચાર્જશીટો ફાઇલ છે, એવા વ્યક્તિને તમે ધરપકડ નથી કરી શકતા. એવા વ્યક્તિનું તમે ગેરકાયદેસર અવાજે ઉઠાવ્યો, એના પછી તમે ડિમોલેશન કર્યું, જેને ગૌચરમાં બાંધકામ કર્યું હોય, જેને સ્મશાનમાં ફાર્મ હાઉસ બનાવ્યું હોય, એના સામે તમે એક્શન લઈ નથી શકતા. અને ક્ષત્રિય સમાજના ઠાકોરોના દરબારોના દીકરાઓ જે 18 આરોપી તરીકે દર્શાવ્યા છે કથિત રીતે, એમાંથી 10 વ્યક્તિઓ તો એવા છે કે આજ દિન સુધી એમના ઉપર કોઈ વાર સિંગલ ગુનો દાખલ નથી થયો. હું માનું છું કે 6-7 આરોપી ઉપર વ્યક્તિઓ ઉપર કદાચ ભૂતકાળમાં ફરિયાદો હશે, પણ બાકીના તો યુવાનો તો એવા ગુનાહિત ઇતિહાસ ધરાવતા નથી. તો એમના સાથે આવો અમાનવીય વ્યવહાર કેમ? અવાજ ઉઠાવવા માટે ક્ષત્રિય સમાજે આ અભિયાન ઉપાડ્યું છે. અભિજીતભાઈ, એક ભારતીય તરીકે તમને પૂછું કે આજે 18 આરોપીઓ જે છે, 18 યુવકો જે છે, એ ક્ષત્રિય ન ગણતા એમણે જે કાર્ય કર્યું, એ પગલું ભર્યું, અને તમને પણ અત્યારે એક ભારતીય તરીકે તમે શું આખી ઘટનાને કઈ રીતે જુઓ છો? તેમણે જે પોલીસ પર હુમલો કરવાની કોશિશ કરી કે હુમલો કર્યો, એને તમે કઈ રીતે જુઓ છો? એટલે અત્યારે અહીંયા કોઈ ક્ષત્રિય નથી, બધા ભારતીય છે. ભારતીય નાગરિક છું, ગર્વ છું, ભારતીય નાગરિક છું, અને ક્ષત્રિય સમાજ પણ ખુદદારીથી કહે છે કે અમે ભારતીય નાગરિક છીએ. પણ આતંકવાદીઓ અને નક્સલવાદીઓ સાથે વ્યવહાર ના થાય એવો ચોક્કસ એક જ્ઞાતિના વ્યક્તિઓ ઉપર એ પ્રકારે વ્યવહાર કરવામાં આવે. તમે કેટલા ગેંગ રેપિસ્ટોને, કેટલા તમે ક્રૂરતાપૂર્વક, બર્બરતાપૂર્વક સડે ચોક, ગ્રીષ્મા વેકરિયા જેવાના રેપ કરવા વાળાના વરઘોડાને રિકન્સ્ટ્રક્શન કર્યા. હરણી વાવ ને મોરબી વાવની અંદર અસંખ્ય લોકોના જીવ લેનારા વ્યક્તિઓ, એમને સામે તમે કેવા પગલા ભર્યા? રિકન્સ્ટ્રક્શનના નામે વરઘોડા કરવા જ હોય તો તમે આજ સુધી કયા એવા વર્ગના તમે વરઘોડા કાઢે એ તો જણાવો. તમે માત્ર ચોક્કસ એક સમુદાય, એક જ્ઞાતિ હોય તો એના સામે તમે વીર યોદ્ધા બની અને તમે કાયદો અને વ્યવસ્થા હાથમાં લઈ અને જાણે કઠપૂતળી હોય કાયદો, એમ પોતે ન્યાયાધીશ બની જાવ, એ કયા પ્રકારનું સંવિધાન? છેલ્લે બે એક સવાલ. પહેલો સવાલ એ છે કે ઘણા બધા ઉત્તર ગુજરાતમાં તો હમણાં ચૌધરી ને રબારી સમાજના આગેવાનો પણ આવી રીતે ભેગા થયા અને પછી વાત થઈ છે. તો આવા સમાજોએ કેમ આગળ આવવું પડે છે? કેમ સંમેલન કરવું પડે છે? તમને શું લાગે છે સમાજના આગેવાન તરીકે કે કેમ ગુજરાતમાં આવું વધી રહ્યું છે કે સમાજો આગળ આવે છે અને પોતાની વાત મૂકે છે? જ્યાં સમાજને એવું લાગે કે સ્વમાન ભંગ થયું છે, જ્યાં સમાજને એવું લાગે કે સમાજની કીર્તિ પ્રતિષ્ઠા ઉપર આંગળીઓ ચીંધાઈ રહી છે. ક્ષત્રિય સમાજની વાત કરું તો ક્ષત્રિય સમાજ ક્યારેય ક્રિમિનલને છાવરવા વાળો સમાજ નથી. ક્ષત્રિય સમાજ એવું પણ મક્કમતાથી માને છે કે ક્રિમિનલની કોઈ જ્ઞાતિ, જાતિ કે સમાજ હોતો નથી. અમે પણ અમારા જે ક્રિમિનલ કે ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય એના ઉપર ભારતીય દંડ સંહિતા પ્રમાણે માનનીય નામદાર કોર્ટ એના ઉપર એક્શન લે તો એમાં ક્ષત્રિય સમાજને જરાય વાંધો ના હોઈ શકે, જરાય વાંધો છે જ નહીં. પણ સમાજના એક વર્ગના વ્યક્તિઓને આ પ્રકારે ટાર્ગેટ કરવામાં આવે એ તો સ્વાભાવિક છે કે કોઈ પણ સમાજ એની પીડા, એની વ્યથા માટે અવાજ ઉઠાવવાનો. છેલ્લો સવાલ એ છે કે હમણાં જ ચૌધરી સમાજ જે છે તેમણે પણ આવું સંમેલન કર્યું હતું ને એ સંમેલન પછી ધીંગાણામાં બદલી ગયું. તો આની માટે આપણે અત્યારે જે 23 તારીખે જે સંમેલન ભરાવાનું છે એની માટે તમે સમાજને કંઈ કહેવા માંગશો? બિલકુલ, સમાજને, સામાજિક આગેવાનો, તમામ સમાજ શ્રેષ્ઠીઓ, રાજકીય અગ્રણીઓની અપીલ છે કે ક્યાંય લો એન્ડ ઓર્ડરનો ભંગ ના થાય, ક્યાંય કાયદો અને વ્યવસ્થા હાથમાં લેવામાં ના આવે, ક્યાંય હિંસા ના પ્રસરાય, ક્યાંય જૂથ અથડામણ ના થાય, ક્યાંય વર્ગ વિગ્રહ ના થાય, ક્યાંય કોઈ આપણા કારણે કોઈને ખલેલ ના પહોંચે અને ક્ષત્રિયને સાજે, ક્ષત્રિયને શોભે, ક્ષત્રિય સંસ્કૃતિમાં અને સંસ્કારોમાં ઇતિહાસને ઉજળો કરી શકાય એ જ પ્રકારે ક્ષત્રિયના યુવાનો, વડીલો વર્તે એવી અપીલ છે. અને ક્ષત્રિયના દીકરાઓ તો તેતર માટે માથા આપી દેવા વાળા આ વર્ગ છે. એટલે ક્યાંય અવ્યવસ્થા અમારા કારણે સર્જાય, અમારા કારણે કોઈને ખલેલ પહોંચે એ પ્રકારની હલકી વિચારધારા
એ હલકી માનસિકતા અમારી નથી. અમે બલિદાન આપવા વાળા સમાજમાંથી આવીએ છીએ અને ફરીથી એકવાર આખા ગુજરાતમાં માનવતાનું એક અજોડ ઉદાહરણ અને ન્યાય માટે પદ્ધતિસર એક રણનીતિપૂર્વક અને માનનીય નામદાર કોર્ટના જે સંવિધાનિક રીતે જે કાયદાનું વહન થાય એ રીતે કઈ રીતે સમાજ અવાજ ઉઠાવી શકે છે એનું એક ઉત્તમ અને અજોડ ઉદાહરણ પૂરું પાડીશું. ને તમારી જે માંગ છે એ પૂરી ન થાય એટલે તમારી લોકોની માંગ છે કે SP થી લઈને LRDના જેટલા પણ જવાનો છે ત્યાર સુધીના તમામ લોકોને ફરજ મૂક કે સસ્પેન્ડ કરવામાં આવે, તેની ઉપર કાર્યવાહી કરવામાં આવે. અને જો આ માંગ ન પૂરી થાય, સંતોષાય નહીં, તો આગળ સમાજ શું કરશે? તો આખા ગુજરાતમાં ક્ષત્રિય સમાજ સંવિધાનિક રીતે, બંધારણીય રીતે ગાંધી ચિંધ્યા માર્ગે પોતાનો અવાજ બુલંદીથી ડંકાની ચોટ ઉપર ઉઠાવશે. અને ગુજરાતમાં આજે પાટણ અને વામૈયાથી જે સરસ્વતી નદીના તટથી હુંકાર કરીશું એ આવનારા સમયમાં આખા ગુજરાતમાં રાજ્યવ્યાપી બનશે. ગુજરાતના તમામ જિલ્લા મથકે કલેક્ટરશ્રીઓને, તમામ તાલુકા મથકે મામલતદારશ્રીઓને આવેદનપત્ર પાઠવી અને ક્ષત્રિય સમાજ પોતાના હક, અધિકાર અને ન્યાય માટે મજબૂતીથી અવાજ ઉઠાવશે. ઓકે, ધન્યવાદ.